રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં કાર અને ટ્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે। ઉપલેટાના કોલકી રોડ પરની ઘટના સામે આવી રહી છે। રોંગ સાઈડમાં જતા બાઇક ચાલક કાર સાથે અથડાઈ ગયો હતો। અકસ્માતમાં ત્રણેય યુવકોને હાથ, પગ અને મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી છે। બે ઇજાગ્રસ્તોને પગ ભાંગી જતા હાલત ગંભીર બની છે। ઇજાગ્રસ્તોને 108 મારફતે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વધુ સારવાર માટે ત્રણેય ઇજાગ્રસ્તોને જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે। રાજકોટથી સમાચાર। કાર અને ટ્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે। ઉપલેટાના કોલકી રોડ પરની ઘટના સામે આવી રહી છે। રોંગ સાઈડમાં જતા બાઇક ચાલક કાર સાથે અથડાયો। અકસ્માતમાં ત્રણેય યુવકોને હાથ, પગ અને મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને પગ ભાંગી જતા તેઓની હાલત ગંભીર છે।